જય માતાજી ફ્રેન્ડ્સ. તો કાલે મેં તમને કીધું હતું કે તેલ થઈ રહ્યું તો ખબર નહીં પડતી કે તેલ લેતો આવું અત્યારે ઘેર જતી વખતે તેલ થઈ રહ્યું, મરચું થઈ રહ્યું, હળદર થઈ રહ્યું, કંઈ ભાન હા કે નહીં કે ગ્રોસરી લાવવાની, કરિયાણું લાવવાનું. અરે ભાઈ યાદ નહીં રહેતું, ભૂલી જવાય. ટેન્શન એટલું બધું હોય કે યાદ જ નહીં રહેતું શું લાવવાનું, શું કરવાનું, ખાવાનું યાદ નહીં. હવે અત્યારે મારા દીકરી બાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, અમે લઈને દવાખાને ગયા હતા. અત્યારે ઘેર આવ્યા છીએ, રાતની ખીચડી પડી હતી તો મને એવું થયું કે લાઈ વઘાડી દઉં, થોડો નાસ્તો કરીએ. અને અત્યારે વઘારવા જઈ ગેસ ચાલુ કર્યો, બધી તૈયારી કરી નાખી અને ગેસ ચાલુ કર્યો પછી મને યાદ આવ્યું કે હા તેલ તો હે નહીં, ડોલચું ખોલ્યું તારે રે આવો ભૂખ્યો ખીચડા વગર. કોઈ નહીં, આજનો દાડો ભૂખ્યા રહી જશે, બીજું શું. ભૂખ્યા વાળી એ મને ભૂખ લાગી શું કરવાનું? એક વસ્તુ કોઈ કહે તો સમજવાની રાખો. અરે ભાઈ કાં તો લખીને લઈ જા હાથ ઉપર કે ભાઈ તેલ લાવવાનું. ભાઈ ભૂલી જવાય યાર, રિક્ષા ચલાવવું આખો દાડો મેપમાં જ દુનિયા હોય. શું બોલ્યા? આખો દાડો મેપમાં મોબાઈલમાં ખબર જ નહીં પડતી કઈ દુનિયામાં ફરક. ઘેર ના તો યાદ રાખ, લખી નાખ અહીંયા. ઘેર આવે અહીંયા પછી લખી નાખ. ખબર પડે